વાત હવે વડોદરાની વિશ્વામિત્રી નદી કે જેના જળસ્તર ખૂબ વધી ગયા હતા. જો કે હવે વરસાદ રોકાયો છે એટલે નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે. ભયજનક સપાટી 26 ફૂટને પાર કરી 30 ફૂટે નદી પૂરની સ્થિતિએ વહી હતી, જેને લઈ આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવું પડ્યું હતું. એવામાં હવે વિશ્વામિત્રી નદી 16 ફૂટે વહેતા આજવા સરોવરના 62 દરવાજા ખોલી દેવાયા છે. આજવા સરોવરમાંથી હાલ 4200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ નદીનું જળસ્તર ફરી ભયજનક સપાટી 26 ફૂટને પાર કરી જાય તેવી શક્યતા છે. જો આવી સ્થિતિ સર્જાશે તો નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ફરી સુરક્ષિત સ્થળે ખસેડાશે. 24 તારીખે 13 ઇંચથી વધુ વરસાદ વરસતા વડોદરા જળબંબાકાર થયું હતું, જેને લઈ આજે રવિવારે પણ મહાનગરપાલિકામાં બેઠક યોજાઈ. આ બેઠકમાં સાંસદ અને 4 ધારાસભ્યો હાજર રહ્યા. બેઠકમાં ધારાસભ્યોએ પાણી ભરાવાની સમસ્યાને લઈ પોતાની રજૂઆત કરી તો મહાનગરપાલિકાની માંગ મુજબ ધારાસભ્યો વિધાનસભામાં અને સાંસદ સભ્યો સંસદમાં રજૂઆત કરી ફંડ મેળવીને કામગીરી કરશે.